વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીશું. દાહોદ જિલ્લાના ટાડાગોળા ગામે ડોમેસ્ટિક એરપોર્ટના નિર્માણ માટે જમીનનું ડીમાર્કેશન શરૂ કરવામાં આવ્યું છે અને આ પ્રક્રિયા હેઠળ હાલમાં જંગલ ખાતાની જમીનનું માર્કિંગ કરવામાં આવી રહ્યું છે. ડોમેસ્ટિક એરપોર્ટ માટે કુલ 112 હેક્ટર જંગલ ખાતાની જગ્યા અને 28 હેક્ટર સરકારી પડતર જમીનનું ડીમાર્કેશન શરૂ કરાવ્યું છે. આ જમીન અધિગ્રહણની પ્રક્રિયાને પગલે સ્થાનિક ગ્રામ્યજનોમાં હાલ અસમંજસ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમની મુખ્ય ચિંતા એ છે કે ભવિષ્યમાં તેમની ખાનગી જમીન પણ એરપોર્ટ નિર્માણ માટે લઈ લેવામાં આવશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટાડાગોળા ગામમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત જિલ્લામાંથી 250થી વધુ પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત મામલતદાર, પ્રાંત અધિકારી, જમીન માપણી અધિકારીઓ સહિત અનેક સરકારી અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. આજરોજ ઝાલોદ ડિવિઝનના ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ ટાડાગોળા ગામ અને શારદા ગામ ખાતે જે ડોમેસ્ટિક એરપોર્ટ બનનાર છે, ડોમેસ્ટિક એરપોર્ટનો જે સર્વે કરવામાં આવનાર છે, કઈ જગ્યાએ બનનાર છે, એના અનુસંધાને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, ગુજસેલ અમદાવાદ તરફથી આવેલા અધિકારીઓ તેમજ અન્ય વિભાગના જે સંકલન અધિકારીઓ સાથે રાખી અને આ સર્વે કરવામાં આવનાર છે. અને જેમાં પોલીસ વિભાગ તરફથી એક ડીવાયએસપી, 6 પીઆઈ, 8 જેટલા સબ ઇન્સ્પેક્ટર તેમજ 110 જેટલા પોલીસ કર્મચારીઓ હાલમાં હાજર છે અને હાલ શાંતિપૂર્વક માહોલમાં સર્વેની કામગીરી ચાલુમાં છે.